Good morning, students. How are you all? I hope બધા મજામાં જશો. આપણે ધોરણ 9 ગણિત વિષયની અંદર 10મું ચેપ્ટર શરૂ કરેલું. આજે તેનો 5મો લેક્ચર છે. ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય પૂરો કરેલો. આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.4 પહેલાની જે મહત્વની વર્તુળને લગતી થિયરી છે તે થિયરીનો અભ્યાસ કરવાનો છે. આ થિયરીમાં મુખ્યત્વે વર્તુળ જે આપેલું છે તેના કેન્દ્રથી કોઈ જીવાનું અંતર જે છે એ આપણે કયું માપવું. જીવા એટલે એક લાંબો રેખાખંડ હોય જે વર્તુળની અંદર આવેલો હોય. તો આપણે જ્યારે વર્તુળથી એ જીવાનું અંતર માપવું હોય તો આપણે કયા બિંદુને એના નિશ્ચિત અંતર સુધી માપશું. વર્તુળનું કેન્દ્ર સાથે જીવાનું કયું બિંદુ જોડશું જેથી આપણે એને અંતર ફિક્સ કહી શકીએ, એની વિશે ચર્ચા કરવાની છે. તો જોઈએ આજની થિયરી. સમાન જીવાઓ અને તેમનું કેન્દ્રથી અંતર. ધારો કે એ બી એક રેખા છે અને પી રેખાની બહારનું એક બિંદુ છે. રેખા પર અનંત સંખ્યાના બિંદુઓ આવેલા હોવાથી આ વસ્તુ આપણે જાણીએ છીએ. રેખા છે એ કેની બનેલી હોય તો કે રેખા અનંત બિંદુઓના મિશ્રણથી બનેલી હોય. રેખા પર અનંત બિંદુઓ આવેલા હોય એટલે કે રેખા પર અનંત સંખ્યામાં બિંદુઓ હોવાથી આ બિંદુઓને જો તમે પી સાથે જોડશો તો તમને અનંત સંખ્યામાં રેખાખંડો, દાખલા તરીકે PL1, PL2, PM, PL3, PL4 વગેરે મળશે. તો આ બધામાંથી P થી AB નું અંતર કયું થશે? આ મહત્વનો પ્રશ્ન થશે. હવે આપણે આ જ વસ્તુને આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા આપણને એક બિંદુ P આપેલું છે. આ એક રેખા AB આપેલી છે. રેખા AB પર અનુક્રમે હું બિંદુઓ લઉં છું L1, L2, M, L3, L4, L5. હવે જો હું P થી આ બધા જ બિંદુઓને જોડી દઉં તો અલગ અલગ રેખાખંડ મળશે, બરાબર. PL નું અંતર કંઈક હશે, PL2 નું અંતર કંઈક હશે, PM નું કંઈક અંતર હશે, PL3 નું કંઈક અંતર હશે. તો આ બધા જે અલગ અલગ અંતર મળે છે તો એમાંથી હું P બિંદુથી આ રેખાનું અંતર કયું કહું, કયું ચોક્કસ અંતર કહી શકું? કારણ કે અહીંયા તો બધા જ અંતરો અલગ અલગ મળે છે. તો આ મહત્વનો પ્રશ્ન હતો. તો એનો આન્સર છે કે P બિંદુથી આ રેખાને લંબ જે અંતર હોય, દાખલા તરીકે અહીંયા P બિંદુથી જે છે એ M બિંદુ સુધીનું જે અંતર છે એ આ રેખા અને P બિંદુને લંબ અંતર છે, 90 ડિગ્રી છે એકદમ, તમે જોઈ શકો છો. તો રેખાથી બિંદુનું અંતર એ આ લંબ અંતર જ કહીશું. બાકી બધા બિંદુઓ સાથેનું જે એનું જુદું જુદું અંતર આવે છે એનાથી આપણને કોઈ મતલબ રહેશે નહીં. દાખલા તરીકે આપણને રેખા AB થી P સુધીનું અંતર કીધું હોય તો આપણે કયું અંતર કહીશું? PM. PM નું જેટલું અંતર થાય એ જ બિંદુથી રેખા સુધીનું અંતર, બરાબર. અને લંબ અંતર જે છે એ બાકીના બધા ભાગથી ઓછામાં ઓછું હોય. લંબ અંતર માની લ્યો કે PL1 જે છે એ 7 થઈ ગયું, પછી આ 6 છે તો આ બે સરખા હોય તો ઇનકેસ આ 6, પછી 7, પછી 8, બરાબર. આટલા સેન્ટીમીટર હોય તો PM નું અંતર આ બધાથી ઓછું એટલે કે 5, 4 કોઈ પણ સંભવી શકે. બિંદુથી રેખા સુધીનું લંબ અંતર જે છે એ ઓછામાં ઓછું અંતર હોય અને એ જ અંતરને આપણે શું કહેશું? બિંદુ P થી રેખા સુધીનું અંતર અથવા તો લંબ અંતર. તમે થોડી વાર વિચાર કરશો તો તમને જવાબ મળશે. આ બધા રેખાખંડોમાંથી આકૃતિ 10.21માં P થી AB પરનો લંબ PM એ નાનામાં નાનો થશે. જો આ લંબ અંતર કેવું થશે? નાનામાં નાનું થશે. ગણિતમાં આપણે આ ઓછામાં ઓછી લંબાઈ PM ને P થી AB ના અંતર તરીકે વ્યાખ્યાયિત કરીશું. એટલે કે બિંદુથી ઓછામાં ઓછા લંબાઈ PM ને P થી AB ના અંતર તરીકે, એટલે બિંદુથી રેખા સુધીનું અંતર, એવી રીતે વ્યાખ્યાયિત કરીશું. આથી તમે કહી શકશો, મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ ખાસ યાદ રાખવાનું, બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહે છે. ફરીવાર રિપીટ કરું છું,
બિંદુથી રેખાના લંબ અંતરને, એટલે અહીંયાથી અહીંયાનું જે અંતર છે એ કેવું છે? એકદમ લંબ અંતર છે, 90 ડિગ્રી છે. બિંદુથી રેખાના લંબ અંતરને બિંદુથી રેખાનું અંતર કહેવામાં આવે છે. બરાબર? તો આ થઈ ગયો પહેલો ભાગ થિયરીનો. આગળ જોઈએ. નોંધીશું કે જો બિંદુ રેખા પર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર 0 છે. એટલે કે માની લ્યો કે હું એક રેખા દોરું, આ રેખા મેં AB દોરી. હવે કોઈ બિંદુ x હું આ રેખા પર લઈ લઉં, તો મને કોઈ કહી શકે કે x બિંદુનું રેખાથી અંતર કેટલું થશે? બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે x બિંદુ રેખા પર જ આવેલું છે, એટલે એનું રેખાથી અંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે. બરાબર છે? એટલે કે જે કોઈ પણ બિંદુ એ રેખા પર આવેલું હોય એ બિંદુનું એ રેખાથી અંતર 0 થાય. એટલે અહીંયા કીધું છે કે નોંધીશું કે જો બિંદુ રેખા પર આવેલું હોય તો બિંદુથી રેખાનું અંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે. વર્તુળને અનંત જીવાઓ હોય છે. વર્તુળની જીવાઓ દોરતા તમે નિરીક્ષણ કરી શકશો કે ઓછી લંબાઈની જીવાઓ કરતા વધારે લંબાઈની જીવાઓ કેન્દ્રથી વધારે નજીક હોય છે. હવે આ વસ્તુ આપણે ડ્રો કરીને જ સમજીએ. દાખલા તરીકે મને એક આવી રીતે વર્તુળ આપેલું છે ને આ છે વર્તુળનું કેન્દ્ર. આ વર્તુળને અનુરૂપ હું આમાં બે જીવાઓ દોરું છું. એક જીવા આ છે અને એક જીવા આ છે. આ જીવાને હું નામ આપું AB અને આને નામ આપું XY. તો તમે જોઈ શકો છો, દેખીતી જ વસ્તુ છે કે AB જીવા નાની છે XY કરતા. XY જીવા કેવી છે? મોટી છે. તો એની સાથે તમે શું નક્કી કરી શક્યા કે બિંદુ O જે છે ત્યાંથી XY નું અંતર ઓછું છે, જ્યારે બિંદુ O જે છે એનાથી AB નું અંતર કેવું છે? વધારે છે. એટલે કે જીવા જેમ નાની હોય એમ એ વર્તુળના કેન્દ્રથી દૂર હોય, અને જીવા જેમ મોટી હોય, દાખલા તરીકે XY જીવા અહીંયા મોટી છે, તો જીવા જેટલી મોટી હોય એટલું એ કેન્દ્રથી કેવી હોય? નજીક હોય. બરાબર છે? અને આપણે એ પણ જાણીએ છીએ કે વર્તુળની મોટામાં મોટી જીવા શું થાય? તો કે વર્તુળનો વ્યાસ થાય. દાખલા તરીકે આને હું નામ આપી દઉં MN. MN જે છે એ શું છે? તો કે વર્તુળનો વ્યાસ છે અથવા તો વર્તુળની મોટામાં મોટી જીવા છે. હવે એ જીવા કેન્દ્રમાંથી પાસ થશે તો કોઈ કહી શકે કે બિંદુ O જે છે, કેન્દ્ર O છે, એનું MN એના વ્યાસથી અંતર કેટલું થશે? બટ ઓબ્વિયસ વસ્તુ છે, કેટલું થશે? 0. શું કામ? તો કે બિંદુ O કે કેન્દ્ર O જે છે એ જીવા MN પર આવેલું છે, જ્યારે બાકીની જીવાઓ હતી XY કે AB એ કેન્દ્ર પર આવેલી નથી, એટલે એનું કંઈક ને કંઈક અંતર મળતું હતું. એટલે આપણે કીધું છે કે જો જીવા નાની હશે એમ એનું કેન્દ્રથી અંતર વધુ હશે, અને જીવા જેમ મોટી હશે એમ એનું કેન્દ્રથી અંતર ઓછું હશે. બરાબર? આગળ જોઈએ. જુદી જુદી લંબાઈની વર્તુળની કેટલીક જીવાઓ દોરી તેમનું કેન્દ્રથી અંતર માપીને તમે આ હકીકતનું અવલોકન કરી શકો છો. જેમ આપણે અહીંયા ઉદાહરણ લઈને એ વસ્તુ જોઈ. વર્તુળની લાંબામાં લાંબી જીવા કે જે વર્તુળનો વ્યાસ છે તેનું વર્તુળના કેન્દ્રથી અંતર કેટલું થશે? બટ ઓબ્વિયસ વસ્તુ આપણે અહીંયા જોઈ ગયા કે વર્તુળની મોટામાં મોટી જીવા વર્તુળનો વ્યાસ થાય, જેનું વર્તુળના કેન્દ્રથી અંતર કેટલું થઈ જાય? 0 થઈ જાય. શું કામ? તો કે વર્તુળનું કેન્દ્ર જે છે એ આ મોટામાં મોટી જીવા એટલે કે વર્તુળના વ્યાસ પર આવેલું છે. ક્લિયર? કેન્દ્ર તેના પર આવેલું હોવાથી અંતર કેટલું થઈ જશે? 0 થઈ જશે. જીવાની લંબાઈ અને તેનું કેન્દ્રથી અંતર આ બે વચ્ચેના કેટલાક સંબંધો વિશે તમે કંઈક વિચાર કરી શકો છો. જો કોઈ સંબંધ હોય તો તેની વિશે આપણે જોઈએ. આનો આ ભાગ જ આગળ ફોરવર્ડ કરેલો છે. અહીંયા તમને એક પ્રવૃત્તિ કીધી છે. પ્રવૃત્તિ કાગળને લઈને કરવાની છે અને બહુ સામાન્ય છે. તમે અહીંયા હું જેમ કહું છું એમ ખાલી ફોકસ કરશો તો પણ તમને સમજાઈ જશે કે હકીકતમાં અહીંયા શું કહેવા માંગે છે. આવી એક પ્રવૃત્તિ આપણે આ જ ચેપ્ટરની અંદર આગળ કરી ચૂક્યા છીએ. કાગળ પર કોઈ પણ ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. કોઈ પણ રેન્ડમ ત્રિજ્યા લઈને તમારે એક વર્તુળ દોરી લેવાનું છે. તેની બે સમાન જીવાઓ AB અને CD દોરો. અહીંયા સમાન શબ્દ મહત્વનો હતો.
બે સમાન જીવાઓ એ બી અને સીડી દોરવાની કીધી છે. એટલે કે એ બી જીવાનું જેટલું માપ હોય એટલું જ માપ સીડીનું હોવું જોઈએ, બરાબર. અને કેન્દ્ર ઓ માંથી તેમના પરના લંબ અનુક્રમે ઓ એમ અને ઓ એન દોરો, જેમ અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે. જો કોઈ પણ રેન્ડમ ત્રિજ્યાનું વર્તુળ દોર્યું જેનું કેન્દ્ર ઓ છે, બે જીવા લઈ લીધી એ બી અને સીડી. આ જીવાઓ ઉપર લંબ ઓ એમ અને ઓ એન દોરી નાખ્યા, બરાબર. અહીંયા સુધીની વાત થઈ હતી. આકૃતિની એવી રીતે ગડી કરો કે જેથી ડી એ બી ઉપર પડે અને સી એ એ ઉપર પડે. એટલે કે જો વચ્ચેથી આ જે ડોટેડ લાઈન દર્શાવી છે ત્યાંથી તમારે એને ફોલ્ડ કરવાનું છે. ફોલ્ડ કરવાનું એટલે વાળી નાખવાનું, બરાબર. હવે શું કરવાનું તો કે ડી એ બી ઉપર આવવો જોઈએ, એટલે કે આ બિંદુ જે છે એ બી ઉપર આવવું જોઈએ અને સી બિંદુ જે છે એ કોની ઉપર આવવું જોઈએ, એ ઉપર આવવું જોઈએ. વચ્ચેથી આવી રીતે એક્ઝેક્ટ ફોલ્ડ કરશો કે જે કેન્દ્રમાંથી પાસ થતું હોય તો આવી રીતે પરિસ્થિતિ સર્જાશે. એવી જ રીતે અહીંયાનું એન બિંદુ જે છે એ કોની ઉપર આવશે, એમ ઉપર આવશે. તમે નિરીક્ષણ કરશો કે ઓ ગડી પર રહેશે અને એન એ એમ પર પડશે. આથી ઓ એમ બરાબર ઓ એન થશે. એટલે કે જો એન બિંદુ છે એ એમ પર આવતું હોય અને તેનું કેન્દ્ર સામાન્ય ઓ જ હોય તો તમે એ વસ્તુને બહુ સહજતાથી કહી શકો કે ઓ એમ જેટલું અંતર છે એટલું જ અંતર કેટલું થશે, ઓ એન થશે, બરાબર. કેન્દ્ર ઓ અને ઓ ડેશ લઈ એકરૂપ વર્તુળો દોરો. જેમ તમે કેન્દ્ર ઓ લીધું છે એમ હવે કયું કેન્દ્ર લેવાનું, ઓ ડેશ, અને એને એકરૂપ વર્તુળો એટલે કે સમાન વર્તુળો દોરવાના, બરાબર. દરેકમાં એક એક સમાન જીવા એ બી અને સીડી લઈ આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે જ્યારે દરેક વસ્તુ કરશો એક જ સરખા માપની એકરૂપ વર્તુળોની તો પરિસ્થિતિ એવી થશે કે તમે દરેકમાં એક જ પ્રકારના રિઝલ્ટ જોશો. દાખલા તરીકે ડી ઉપર બી આવતું હોય, એન ઉપર એમ આવતું હોય, સી ઉપર એ આવતું હોય, વગેરે જેવા. તેમના પર લંબ ઓ એમ અને ઓ ડેશ એન દોરો. બીજું વર્તુળ ઓ ડેશ વાળું દોરવાનું હતું, એટલે કે એક ઓ એમ દોરવાનું અને બીજું દોરવાનું ઓ ડેશ એન, જેમ અહીંયા આપણને બે અલગ અલગ આકૃતિઓ કીધી છે. અહીંયા ખ્યાલ શું રાખવાનો, એકરૂપ વર્તુળો છે એટલે કે ત્રિજ્યાથી માંડીને જીવા, બરાબર. આ બધા ભાગ જે છે એ એક સમાન હોવા જોઈએ, એક સરખા માપના હોવા જોઈએ. ઓ એ બી જેટલી જીવા છે એટલી જીવા સીડી થવી જોઈએ. ઓની જેટલી ત્રિજ્યા છે ઓ કેન્દ્રિત વર્તુળની એટલી જ ત્રિજ્યા ઓ ડેશ કેન્દ્રિત વર્તુળની થવી જોઈએ. એકરૂપ વર્તુળો છે એટલા માટે. હવે આગળ શું કીધું તો કે એક વર્તુળની તકતી કાપી લો. એટલે કે જે આખા કાગળમાં તમે આ વસ્તુ ડ્રો કરેલી હોય તેમાંથી એક વર્તુળ જે છે એને કોતરી લેવાનું, કાપી લેવાનું અને તેને વર્તુળ પર એવી રીતે ગોઠવો કે જેથી એ બી એ સીડીને બંધ બેસતું હોય. એટલે કે એ બી ની જેટલી જીવા છે એ કોની જીવા ઉપર બંધ બેસતી હોય, સીડી જીવા ઉપર બંધ બેસતી હોય. એ રીતે આ તકતી જે છે એ કાપીને આની ઉપર મૂકી દેવાની, આની ઉપર મૂકી દેવાની. તમે જોઈ શકશો કે ઓ એ ઓ ડેશ ને પર આવે છે અને એમ એ એન ની પર આવે છે. આ પ્રમાણે તમે નીચેના પ્રમેયની ચકાસણી જે છે એ કરી શકો છો કે એમ એન પર આવતું હોય લંબ વાળો ભાગ, બરાબર. એ સી પર આવતો હશે, બી એ ડી પર આવતો હશે. આ વસ્તુ તમે ચકાસણી કરી શકો છો. તો આ બધો ભાગ જે અત્યાર સુધી આપણે થિયરીમાં જોયો પ્રવૃત્તિની સાથે, એને આધારે આપણને એક પ્રમેય આપેલો છે. આ પ્રમેય શું છે, પ્રમેય જોઈએ. પ્રમેય: વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. વર્તુળ, ફરીવાર સમજીએ, વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ જે છે એ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય છે. હવે જો હું તમને આકૃતિ ઉપરથી સીધે સીધું સમજાવી દઉં તો દાખલા તરીકે આ વર્તુળ ઓ કેન્દ્રિત છે જેનું કેન્દ્ર એ છે. એની સમાન જીવાઓ એટલે શું, દાખલા તરીકે અહીંયા એક જીવા PQ લીધી છે અને RS લીધી છે અને આ બંને જીવાઓ કેવી છે, એક સમાન છે. એટલે કે PQ નું જેટલું માપ થતું હોય એટલું જ માપ કોનું થાય, RS નું થાય, બરાબર.
કોઈ પણ જગ્યાએ તમે લઈ શકો. અહીંયા પણ એટલા જ માપની જીવા લઈ શકો. દાખલા તરીકે પીક્યુ તમે અહીંયા 10 સેન્ટીમીટર લીધું હોય તો અહીંયા પણ તમે આરએસ 10 સેન્ટીમીટર જ લ્યો તો પણ તમને નિયમ આ જ લાગુ પડશે, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. કન્ડિશન માત્ર એટલી કે બંને જીવાઓ જે છે કેવી હોવી જોઈએ, સમાન માપની હોવી જોઈએ. એટલે કે વર્તુળ અથવા તો એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ એ વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય. એટલે કે ઓ એલ જેટલું અંતર હોય ને એટલું જ અંતર ઓ એમ નું થાય. ક્યારે? તો કે પી ક્યુ એ આર એસ બરાબર હોય ત્યારે. આની ઉપરથી નિષ્કર્ષ એવો આવ્યો કે જો એક જ વર્તુળ એની જીવાઓ સમાન હોય તો વર્તુળથી એ જીવાઓ વચ્ચેનું લંબ અંતર અથવા તો અંતર એ પણ કેટલું થાય? સમાન થાય. આ વર્તુળનો પ્રમેય જે છે પ્રમેય 10.6 આવું કહેવામાં આવે છે. આ પ્રમેયનું પ્રતીક સત્ય છે કે નહીં તે આપણે પછી જોઈશું. અત્યારે જ તમને કહી દઉં છું કે આ પ્રમેયનું પ્રતીક જે છે સત્ય છે. જે સીડી ચડે છે એ સીડી ઉતરે છે. એટલે કે જો આનાથી ઊંધું આપણે વિચારીએ કે વર્તુળના કેન્દ્રથી એક સમાન ભાગ લઉં, એક સમાન અંતર લઉં અને ત્યાંથી જીવા પસાર થતી હોય લંબ ભાગ દોરું તો એ જીવાઓ પણ એક સમાન જ થશે. દાખલા તરીકે હું અહીંયા એક વર્તુળ દોરું છું. અહીંયા ઓ કેન્દ્રિત વર્તુળ છે. આ જે ત્રિજ્યા છે, આ વર્તુળની ત્રિજ્યા હું 7 સેન્ટીમીટર લઉં છું અને અહીંયાથી મેં બે ભાગમાં 5-5 સેન્ટીમીટરે એક એક રેખાખંડ દોર્યો આવી રીતે. હવે જો આ રેખાખંડમાંથી લંબ, આ રેખાખંડમાંથી પસાર થતો એવી લંબ જીવા હું દોરું આવી રીતે, તો આ બંને જીવાઓ છે કઈ? એ બી અને એમ એન, આ બંને જીવાઓ પણ સમાન થશે. એટલે કે એનું પ્રતીપ જે છે એ પણ સમાન થશે. હાલ પૂરતું આપણને શું કીધું હતું કે જો જીવાઓ સમાન હોય તો કેન્દ્રથી એમનું અંતર પણ સમાન થાય. એનથી ઊંધું કે જો કેન્દ્રથી અંતર હું સમાન લઉં, એમાંથી પસાર થતી લંબ જીવા દોરું તો એ જીવાઓ પણ સમાન થાય. એટલે કે એનું પ્રતીપ વિધાન પણ કેવું છે? સત્ય છે, સાચું છે. આ માટે ઓ કેન્દ્રિત એક વર્તુળ દોરો. વર્તુળમાં રહે તે રીતે સમાન લંબાઈના બે રેખાખંડ ઓ એલ અને ઓ એમ દોરો, જેમ અહીંયા તમને દર્શાવવામાં આવ્યા છે, ઓ એલ અને ઓ એમ. પછી ઓ એલ અને ઓ એમ ને લંબ થાય તેવી વર્તુળની બે જીવાઓ અનુક્રમે પી ક્યુ અને આર એસ દોરો. એટલે કે અહીંયાથી આમ આ ભાગ આને લંબ છે અને આ શું છે? પી ક્યુ. અને આ ભાગ આને લંબ દોરીએ, એમ માંથી પસાર થતો હોય અને લંબ હોય આર એસ. આર એસ દોરો. પીક્યુ અને આર એસ ની લંબાઈ માપો. શું આ ભિન્ન છે? જેમ અહીંયા દર્શાવેલું છે તો કે આ ભિન્ન નહીં થાય. આ કેવું થશે? એક સરખું થશે. આપણે એનો પ્રતિપ્રમેય ચકાસ્યો ને હમણાં અહીંયા આની સાબિતીમાં, જે એક સરખા માપના મળતા હતા. તો કે ના, શું છે? બંને સમાન છે. આમ સમાન લંબાઈના વધારે રેખાખંડ અને તેમને લંબ જીવાઓ દોરી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકાય છે. આગળ જોઈએ. આમ પ્રમેય 10.6 નું પ્રતીક છે તે સત્યાર્થતાની ખાતરી થાય છે અને તે નીચે દર્શાવે છે. હવેનું પ્રતીક વિધાન શું કહે છે? તો કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. આ વસ્તુ આપણે ગઈ સ્લાઇડમાં તે આકૃતિ દોરીને ચકાસી, બરાબર. વર્તુળના કેન્દ્રથી અનુક્રમે સમાન રેખાખંડ લઈ લીધા જે એની અંદર જ હોય અને તેમાંથી પસાર થતી જીવા દોરી જે એ ભાગને લંબ હોય, તો એ બંને જીવાઓ કેવી થઈ? સમાન જ થઈ. એટલે કે એમના અંતર જે છે એ સમાન હતા તો એમની જીવા પણ સમાન બની. ઉપરના પરિણામની વધુ સમજૂતી માટે હવે આપણે એક ઉદાહરણ લઈએ. તો આગળ આપણને ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ જોઈએ. શું કે છે ઉદાહરણ? જો વર્તુળની પરસ્પર છેદતી બે જીવાઓ તેમના છેદ બિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણા બનાવે. અહીંયા સુધીનો ભાગ આપણને આપી દીધો છે, તો માત્ર અહીંયા સુધીનો ભાગ જે છે એ પહેલા આપણે આકૃતિમાંથી સમજવાનો પ્રયત્ન કરશું. શું કે છે? જો વર્તુળની પરસ્પર છેદતી બે જીવાઓ તેમના છેદ બિંદુમાંથી પસાર થતા
એટલે કે વર્તુળની પરસ્પર બે છેદતી જીવાઓ, એમાં કઈ જીવા આવી ગઈ? એક AB અને એક CD. બરાબર. વર્તુળની પરસ્પર છેદતી બે જીવાઓ તેમના છેદ બિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે, એટલે એનું છેદ બિંદુ કયું હતું? તો કે E હતું. એમાંથી પસાર થતો વર્તુળનો વ્યાસ PQ છે. કઈ રીતે ખબર પડી કે PQ વ્યાસ છે? તો કે કેન્દ્ર O માંથી પસાર થાય છે એટલા માટે ખબર પડી. બે જીવાઓ તેમના છેદ બિંદુમાંથી પસાર થતા વ્યાસ સાથે સમાન ખૂણા બનાવતું હોય. સમાન ખૂણા બનાવતું એટલે શું થઈ ગયું? તો કે AB જીવા છે એ આ વ્યાસ છે એની સાથે એટલો ખૂણો બનાવે છે, અને CD જીવા છે એ વ્યાસ PQ સાથે આટલો ખૂણો બનાવે છે. તો આ બંને ખૂણા કેવા છે? એક સરખા છે, કારણ કે આપણને પક્ષમાં જ આપી દીધું છે, રકમમાં આપી દીધું છે. એટલે કે જો વ્યાસ સાથે એ સમાન ખૂણા બનાવે તો સાબિત કરો કે જીવાઓ કેવી છે? સમાન છે. એટલે કે આ બંને જીવાઓ AB બરાબર CD છે એવું આપણે સાબિત કરવાનું છે. તો શું કરશું? પરિસ્થિતિ કંઈક આવી થશે કે આપણે AB બરાબર CD સાબિત કરવાનું છે. એ કરવા માટે આપણે સૌથી પહેલા કેન્દ્ર O સાથે જીવાઓનું અંતર શોધી ત્રિકોણને એકરૂપ સાબિત કરવા પડશે. બરાબર છે. તો સૌથી પહેલા તો આપણને સાબિતીમાં એવું આપેલું છે કે જે ભાગ આપણને ઓલરેડી આપી દીધો છે, તો કે O કેન્દ્રવાળા વર્તુળની બે જીવાઓ AB અને CD એકબીજીને E બિંદુમાં છેદે છે, જેમ આકૃતિમાં દર્શાવ્યું છે. AEQ બરાબર DEQ થાય, એટલે કે AEQ બરાબર DEQ થાય. એટલે કે આ બંને ખૂણાઓ કેવા છે? એક સમાન છે, એ આપણને આપી દીધું છે. તેવો E માંથી પસાર થતો વ્યાસ PQ છે. વ્યાસ PQ છે એ O કેન્દ્ર વાળા વર્તુળમાંથી પસાર થાય છે. તમારે AB બરાબર CD સાબિત કરવાનું છે. જીવાઓ AB અને CD પર અનુક્રમે OL અને OM દોરો. એટલે કે જો જીવાઓ AB છે અને CD છે, O કેન્દ્રિત વર્તુળમાંથી આના પર લંબ OL અને O કેન્દ્રિત વર્તુળમાંથી CD પર લંબ OM દોર્યું. બરાબર. એટલે OL અને OM કેવા છે? લંબ છે. અને આપણે કહી શકીએ કે AB જીવાનું O કેન્દ્રથી અંતર OL જેટલું થાય, એવી જ રીતે CD જીવાનું O કેન્દ્રથી અંતર OM જેટલું થાય. બરાબર. એટલે કે જીવાઓ AB અને CD પર અનુક્રમે લંબ OL અને OM દોરો. હવે અહીંયાથી તમે અટકશો, ઇનકેસ જાતે આ વસ્તુને સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હશે તો. કઈ રીતે? આ શું આપેલું છે? તો કે આ જે ભાગ છે એ માત્ર ને માત્ર ત્રિકોણ LEO ને અનુસંધાને આપેલું છે. શું આ ઇક્વેશન આવ્યું કઈ રીતે? તો સૌથી પહેલા એ સમજવાનો પ્રયત્ન કરશું. ત્રિકોણ LEO માટે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાના માપનો સરવાળો કેટલો થઈ જશે? 180 થઈ જશે. બરાબર. તો ત્રિકોણ LEO ના ત્રણે ત્રણ ખૂણા જે છે એના સરવાળો હું સૌથી પહેલા કરું છું. સૌથી પહેલા ત્રિકોણ LEO, ખૂણો LEO વત્તા ખૂણો EOL વત્તા ખૂણો OLE, આ બધાનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી થાય. હવે જેટલું મને માપ આપેલું છે એટલું હું પહેલા માપ લખી નાખું. તો કે LEO મને નથી ખબર, પણ માત્ર એટલી ખબર છે કે LEO ખૂણો અને OEM ખૂણો જે છે એ સરખા છે. એટલે આના માપ વિશે મને કઈ ખબર નથી, તો હું LEO જ રાખું. બરાબર. પ્લસ EOL, EOL એટલે કે આ ખૂણો, એની વિશે પણ મને કઈ ખબર નથી, તો એ પણ એમનેમ જ રાખીશ. OLE મને ખબર છે. શું કામ? તો કે અહીંયા કાટખૂણો બને છે, એટલે OLE કેટલો થશે? 90 ડિગ્રી બરાબર 180. હવે શું કરવાનું? તો કે LOE જે છે એટલે કે આ ભાગ, એને હું કરતા બનાવું. EOL લખું કે LOE લખું, બધું સરખું જ થાય. બરાબર. તો આના બરાબર, એટલે આ બંને ભાગ બીજી બાજુ વયા જાય, એટલે પ્લસના શું થઈ ગયા? માઇનસ 180 ડિગ્રી માઇનસ 90 ડિગ્રી માઇનસ ખૂણો LEO. આ જે ભાગ છે એ જ તમને અહીંયા આપવામાં આવ્યો છે. બરાબર. એક બે સ્ટેપ કાપી નાખ્યા હતા, એટલે કે આ વસ્તુ માટે સમજવું જરૂરી છે.
ત્રિકોણ LEO ના અનુસંધાને તમને આ સ્ટેપ જે છે એ આપવામાં આવ્યું છે. LOE એટલે કે LOE આ ખૂણાની વાત કરવામાં આવે છે એ કેટલો થાય તો કે 180 ડિગ્રી -90 ડિગ્રી -LEO. હવે આનું સાદુરૂપ કરીએ. 180 ડિગ્રી -90 એટલે 90 ડિગ્રી, 90 LEO. હવે LEO ની જગ્યાએ શું લખી નાખ્યું છે AEQ. શું કામ તો કે LOE બરાબર LEO એટલે કે આ ખૂણો જે છે, હવે તમે આટલો ખૂણો લ્યો કે આટલો ખૂણો લ્યો, આ ખૂણો તો એક જ રહેશે, બરાબર છે. એટલે LEO ની જગ્યાએ શું લખવામાં આવ્યું છે AEQ. આગળ શું કહે છે, આ બંને ખૂણા સમાન છે એટલે કે AEQ એટલે એના અનુસંધાને શું લખી શકાય DEQ, કારણ કે આ ખૂણો અને આ ખૂણો સમાન છે, આપણને પક્ષમાં જ આપી દીધું છે. એટલે કે AEQ ની જગ્યાએ હવે લખી નાખ્યું DEQ. એટલે અહીંયાથી આ ભાગ બન્યો. હવે DEQ ને અનુસંધાને હું શું લખી શકું તો કે DEQ એ કેટલો ખૂણો છે તો કે MEO જેટલો જ ખૂણો છે. એટલે કે DEQ જે આખો ભાગ લીધો હતો એની જગ્યાએ હવે ત્યાંથી લખી નાખ્યું MEO. હવે તમે આખું સમીકરણ ફોકસ કરો. 90 MEO તો એ કેટલા જેટલું થાય MOE જેટલું થશે. એટલે કે આ ખૂણો એટલો જ આ ખૂણો, કારણ કે આ બંને તો કેટલા છે 90 ડિગ્રીના છે, એ આપણે અહીંયાથી સાબિત કર્યું હતું. આ પણ 90 ડિગ્રી અને આ ખૂણો પણ 90 ડિગ્રી, આ બંને ખૂણા સમાન છે, એ મને પક્ષમાં જ આપેલું છે. DEQ જે આખો ભાગ હતો એની જગ્યાએ હું લખી શકું MEO. અને જ્યારે MEO જે છે એને તમે 90 ડિગ્રીમાંથી માઇનસ કરો તો તમને કયો ખૂણો મળે MOE, એટલે કે આ ખૂણો મળે, જે કોના બરાબર થાય MOE LOE. એટલે કે LOE અને MOE આ બંને ખૂણાઓ કેવા થાય સમાન થાય. આટલું આપણે આ ત્રિકોણમાંથી સાબિત કર્યું છે, બરાબર. તો આ ખાસ સમજવા જેવી વસ્તુ છે, ધ્યાનમાં રાખજો. આગળ શું કહે છે આપણને, ત્રિકોણો OLE એટલે કે OLE ઉપરનું ત્રિકોણ અને ત્રિકોણ OME એટલે કે OME નીચેનું ત્રિકોણ, આ બંનેમાં હવે આપણે શું જોશું સંગતતા સમરૂપતા જોશું. પહેલો ભાગ શું કીધો છે LEO બરાબર MEO. LEO બરાબર MEO એટલે આ તો ખબર જ છે. શા માટે તો કે ભાઈ અમને પક્ષમાં જ આપેલું છે. LOE અને MOE, LOE અને MOE આ કઈ રીતે આ બે એક સરખા થયા તો કે અહીંયા જ આપણે સાબિત કર્યું, જો અહીંયા લખ્યું છે સાબિત કર્યું છે. અને EO બરાબર EO એટલે કે સામાન્ય બાજુ EO બરાબર EO એટલે કે આ બાજુની વાત કરવામાં આવી છે. તો અહીંયા કઈ સંગતતા સમરૂપતા લાગે ખૂ બા ખૂ, ખૂણો બાજુ ખૂણો, ખ્યાલ આવે છે. કારણ કે આ બાજુ છે કોની વચ્ચેની છે, આ બે ખૂણાઓ વચ્ચેની છે, બરાબર. તો આ OLE ત્રિકોણ એકરૂપ છે OME ત્રિકોણ. કઈ શરતને આધીને તો કે ખૂબાખૂ શરતને આધીને, ખ્યાલ આવે છે. હવે OL બરાબર OM, કારણ કે એ લંબ અંતર છે, એકરૂપ ત્રિકોણોને એક અંગ છે. કયું ત્રિકોણ એકરૂપ સાબિત કર્યું તો કે ત્રિકોણ LEO અને ત્રિકોણ MEO એકરૂપ સાબિત કરી દો તો OL નું જેટલું અંતર હોય આનું એટલું જ MO નું અંતર થાય. એટલે કે OL બરાબર OM, બરાબર છે. તો એને આધારે આપણને કીધું કે AB બરાબર CD. શું કામ તો કે બિંદુથી એટલે કે કેન્દ્રથી સમાન અંતર. પ્રમેયને આધારે, કયો પ્રમેય, જ્યાંની પહેલાનો પ્રમેય હતો પ્રમેય 10.7, કે બિંદુથી જો તમે અંતર સમાન હોય એટલે કે OL અને OM સમાન છે તો એ પ્રમેય શું કહેતો હતો કે જો તમારો કેન્દ્રથી અંતર સમાન હોય એવી જીવાઓ તમે દોરો જે એને લંબ હોય
તો એ જીવા એ સમાન માપની થશે, એટલે કે AB બરાબર CD, જે બંને જીવાઓ થઈ ગઈ, જેના કેન્દ્ર O થી સમાન અંતર OL અને OM સમાન અંતરે આવેલ છે, બરાબર. તો આ રીતે આખો ક્વેશ્ચન જે છે આપણે સમજી શકીએ. સાબિત કરવાનો ક્વેશ્ચન છે, સારો ક્વેશ્ચન છે, ધ્યાનમાં રાખવા જેવો ક્વેશ્ચન છે. તમે આને પ્રમેયની સાબિતી ગણી શકો. પ્રમેય 10.7 જે છે એની તમે આને સાબિતી ગણી શકો, એમાં કંઈ ખોટું નથી, બરાબર. તો મિત્રો આ હતો આજનો આપણો ઓલ ઓવર લેક્ચર. આજના લેક્ચરની અંદર આપણે માત્ર થિયરી જ કરી છે અને ઉદાહરણ 2 ગણ્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.4 શરૂ કરીશું, બરાબર. હોમવર્કની અંદર જે છે તમારે બધી થિયરી ઉદાહરણ સાથે, બધી થિયરી જે છે એ એકવાર લખવાની છે અને ઉદાહરણ 2 વાર લખવાનું છે. ફરીવાર રિપીટ કરું છું, બધી થિયરી એકવાર, ઉદાહરણ 2 વાર, અને થિયરીમાં આવતા જે પ્રમેય છે એના વિધાન 3 વાર લખવાના રહેશે, બરાબર. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો.